વેલકમ બેક. સીએનજીના ભાવ વધતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. તેમની લાગણી સમજાય અને ભાવ વધારા પર નારાજગી વ્યક્ત કરે તે પણ સમજાય. હડતાળ કરી પોતાનો હક માંગે તે પણ સમજાય. પરંતુ આમ જનતાને પરેશાન કરવી એ કેટલી યોગ્ય છે? આવું જ કંઈક સુરતમાં થયું છે અને આ રિક્ષા ચાલકોએ કર્યું છે. હડતાળ અને વિરોધના નામે દાદાગીરી ભર્યું વર્તન પણ રિક્ષા ચાલકોનું જોવા મળ્યું છે. જોઈએ આ અહેવાલ. ઈંધણના ભાવ વધતા સૌ કોઈ પરેશાન છે. આમ આદમીના ખિસ્સાનું ભારણ પણ વધી ગયું છે. પરંતુ આ દાદાગીરી ભર્યા દ્રશ્યો જુઓ. આ કેવો વિરોધ છે? દ્રશ્યો સુરતના કડોદરા અને અત્રોની અને વરેલી વિસ્તારના છે, જ્યાં રિક્ષા ચાલકોએ સતત બીજા દિવસે સીએનજી ભાવ વધારા સામે હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો. પરંતુ વિરોધના ચક્કરમાં કોઈ રિક્ષા ચાલક મુસાફરો લઈને જતો હોય તો રિક્ષા રોકાવી અને દાદાગીરીપૂર્વક પેસેન્જરને નીચે ઉતારી દેવામાં આવી રહ્યા હતા. પેસેન્જર સાથે લુખાઓની માફક વર્તન કરી રહ્યા હતા. પોલીસ સ્થળ પર પહોંચી તો મહિલા પોલીસ અધિકારી સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું, જેથી અંતે પોલીસે લુખાગીરી કરનાર રિક્ષા ચાલકોની અટકાયત करनी पड़ी હતી. हड़ताल पे इसलिए उतरे क्योंकि गैस का भाव बढ़ा दिया गया है, इसीलिए हम भी अपना किराया बढ़ाना चाहते हैं. और ये खाली यहाँ पे की बात नहीं है, ये कड़ोदरा से लेके लिम्बायत से लेके आसपास 3 रास्ता सब जगह पे हड़ताल हो चुका है और सब जगह पे भाड़ा बढ़ चुका है. तो हमारी भी यही मांग है कि हमारे यहाँ भी भाड़ा बढ़ना चाहिए, क्योंकि यहाँ 5-5, 10-10 किलोमीटर खाली 10 रुपए में लेके जाते हैं. और जिस तरह से गैस का भाव बढ़ रहा है उस तरह से अगर हम 3-3, 4-4 आदमी वहाँ पे लेके जाएंगे तो उतना हमारा भाड़ा नहीं पोसाएगा. हड़ताल इसलिए किया गया कि सभी चीज का भाव बढ़ गया है. ऑयल जो हमें 570 रुपए में मिल रहा था वो अभी 650, 700, 750 तक मिल रहा है. जो 200 मिस्त्री चार्ज ले रहा था वो अभी 300 रुपया ले रहा है. हर एक चीज पे भाव बढ़ गया है. दूध से लेके खाने से लेके पीने से लेके सब कुछ बढ़ गया है. हर एक चीज पे बढ़ गया. हमारी गाड़ी का 3 आदमी का पासिंग है, हम 30 रुपए में भाड़ा ले जाएंगे तो हमारा सीएनजी का भी पैसा नहीं निकलता है. સીએનજી ભાવ ઘટાડવા મુદ્દે સુરત સહિત સમગ્ર રાજ્યમાં રિક્ષા ચાલકો માંગ કરી રહ્યા છે. વિરોધ પણ નોંધાવી રહ્યા છે. પરંતુ વિરોધ નોંધાવવાની રીત હોય તેના માટે ચક્કાજામ કરી આમ જનતાને પરેશાન ન કરી શકાય. પરંતુ કેટલાક રિક્ષા ચાલકો સુરતમાં ભાન ભૂલ્યા હતા, જેમની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.